પીપળે પાણી શું કામ રેડીએ છીએ, આવો જાણીએ. એક વખત શમશાનમાં મહર્ષિ દધીચીના અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે. એમના પત્ની વિયોગમાં આંસુ સારે છે. આ વિયોગ એને સહન નથી થતો. પાસે એક વિશાળ પીપળાનું ઝાડ છે. એની નીચે એમનો 3 વર્ષનો પુત્ર એમની પાસે મૂકી અને સળગતી ચિતામાં બેસીને સતી થઈ જાય છે. પીપળાના ઝાડ નીચે ભૂખથી બાળક રડે છે. નીચે પડેલા પાન અને ફળ ખાય અને દિવસો પસાર કરવા લાગ્યો. ધીમે ધીમે પીપળાને જ ઘર માનીને મોટો થવા લાગ્યો. એક દિવસ દેવર્ષિ નારદજી ત્યાંથી નીકળ્યા. બાળકને પૂછ્યું કે તું કોણ છો? બાળક કે એ જ હું જાણવા માંગુ છું. નારદજી કે તારા પિતા કોણ છે? બાળક કે એ પણ ખબર નથી. તમે મને કૃપા કરીને બતાવો. ત્યારે નારદજીએ ધ્યાન ધરી કહ્યું, એ બાળક, તું મહાન દાનવીર મહર્ષિ દધીચીનો પુત્ર છો. તારા પિતાની અસ્થિમાંથી જ વજ્ર બનાવીને દેવોએ અસુર પર વિજય મેળવ્યો હતો. તારા પિતાનું 31 વર્ષની ઉંમરમાં જ મૃત્યુ થયું હતું. બાળક કે મારા પિતાના મૃત્યુનું કારણ શું હતું? ત્યારે નારદજીએ કીધું, તારા પિતા પર શનિદેવની મહાદશા હતી. જે પણ કંઈ તારે સાથે થયું તે શનિદેવની મહાદશાને કારણે જ થયું છે. નારદજીએ બાળકનું નામ પીપલાદ રાખ્યું. પીપલાદે નારદજીના કહેવા પ્રમાણે બ્રહ્માજીનું ઘોર તપ કર્યું. ત્યારે બ્રહ્માજી પ્રસન્ન થયા. વરદાન માંગવા માટે કહ્યું અને પીપલાદે પોતાની દ્રષ્ટિથી કોઈ પણને ભસ્મીભૂત કરવાની શક્તિ માંગી. હવે વરદાન મળ્યા પછી તરત પીપલાદે શનિદેવનું આહવાન કરીને બોલાવ્યા અને પોતાની દ્રષ્ટિથી ભસ્મ કરવાનું ચાલુ કર્યું. બ્રહ્માંડમાં હાહાકાર થઈ ગયો. સૂર્ય પોતાના પુત્રને સળગતા જોઈ બ્રહ્માજી પાસે ગયા. ત્યારે બ્રહ્માજી આવી બાળકને કહ્યું, બહુ સમજાયો. બીજા 2 વરદાન માંગવાનું કહ્યું. ત્યારે બાળકે શનિદેવને મુક્ત કર્યા. પહેલું વરદાન માંગ્યું કે કોઈ પણ બાળકના જન્મ પછી 5 વર્ષ સુધી બાળકની કુંડળીમાં શનિ કોઈ પણ રીતે અસર ન કરવો જોઈએ, જેથી કરીને મારી જેમ બીજા દુઃખી ન થાય. બીજું, મને જે પીપળાના ઝાડે જ મોટો કર્યો છે, એટલે જો કોઈ સૂર્યોદય પહેલા એ પીપળાના ઝાડને પાણી ચડાવશે એને શનિની મહાદશાની અસર નહીં થાય. બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું. પીપલાદે પોતાના બ્રહ્મદંડથી શનિદેવના પગ પર વાર કર્યો અને મુક્ત કર્યા. ત્યારથી શનિદેવની ચાલ ધીમી થઈ. જે શનિ મહારાજ ધીમા ચાલે છે તે શનેશ્વર કહેવાયા અને આગને લીધે તેમનું શરીર કાળું થઈ ગયું. શનિદેવની કાળી મૂર્તિ અને પીપળાની પૂજાનો ધાર્મિક હેતુ આગળ જઈને પીપલાદે પ્રશ્ન ઉપનિષદની રચના કરી, જે આજે પણ જ્ઞાનનો ભંડાર મનાય છે. પીપળો 24 કલાક ઓક્સિજન આપે છે, પ્રાણવાયુ આપે છે. ભગવાન કૃષ્ણએ કહ્યું કે હું વૃક્ષમાં પીપળો છું.